ઓકે, ચલો. જે મજામાં બોલ્યા છે ને એમના મારા ખ્યાલથી લગ્ન નથી થયેલા, ને લગ્ન થઈ ગયેલા છે ને એ બધા થોડા કહેવામાં અચકાય છે. પેલું કહેવાય ને કે ભાઈ લગ્ન પછી ભાઈને પૂછો ને કે કેમ છો, તો કે મજામાં. પછી ભાઈ ભલે ને હોય સજામાં, બરાબર. આમ તો પૈસાના ફોક એટલે ખૂબ લેણા હોય તો બી હોય કરજામાં. અને પછી છેલ્લે બીડી પીતો હોય એકદમ ગામડે પેલું ને કરજા હોય એ ફરજામાં. એટલે પછી તોય કે હું છું મજામાં, બરાબર. એટલે કહેવાનો મતલબ મને એક જણાએ પૂછ્યું કે ખોટું બોલવાની એક આપણે કાર્યક્રમ છે. ખોટું બોલવાની સૌથી પહેલાં સૌથી જે વધારે ખોટું બોલશે ને એમને આપણે ફર્સ્ટ નંબર પર લાવીશું. એક કાર્યક્રમ હતો, બરાબર. તો ખોટું બોલવાની સ્પર્ધામાં મેં કહી દીધું કે હું છું મજામાં, તો મને પહેલો નંબર મળ્યો. એટલે આપણા બધાની હાલત એવી જ છે. સો ઓકે, ક્યાં બાત હે. હાય હેલો એન્ડ વેલકમ, સ્વાગતમ સુસ્વાગતમ અભિનંદનમ, જય શ્રી કૃષ્ણનમ, જય મહાદેવમ, જય જિનેન્દ્રમ, જય સ્વામિનારાયણમ, જય લક્ષ્મી નારાયણમ, જય હિન્દ એન્ડ ભારત માતા કી. એકવાર બધા મારી સાથે બોલજો, ભારત માતા કી. ઓકે, ક્યાં બાત હે. હવે બરાબર છે. કદાચ તમે તમારી વાઈફને ઓછો પ્રેમ કરો છો પણ ભારત માતાને વધારે પ્રેમ કરો છો, એટલે બધાનો અવાજ લાવલી આવ્યો છે. નો પ્રોબ્લેમ. ક્યાં બાત હે. તાળીઓનો ગડગડાટ થઈ જાય એટલે મને એવું લાગે કે નહીં આપણું આજે જે માહોલ છે ને એકદમ ધૂમ મચાવશે. ઓકે. આનંદિત થઈને સાગરની પાર આવી ગયા, આનંદિત થઈને સાગરની પાર આવી ગયા, લાગે છે કે મારા ગળાના હાર આવી ગયા. કરતલ સંગીતથી મહેકાવી દો આ પ્રાંગણને, કારણ કે આપણી સુખીઓના સૌથી મોટા મૂત્રધાર આવી ગયા. ઓકે. આ ઉપર તો તમે મને તાળી નહીં વગાડી, બસ ફરીવાર બોલું. આનંદિત થઈને સાગરની પાર આવી ગયા, આપણા ગળાના હાર આવી ગયા. કરતલ સંગીતથી મહેકાવી દો આ પ્રાંગણને, કારણ કે લાગે છે કે ઓકે, ક્યાં બાત છે. સૌથી પહેલા કહેવાય ને કે કોઈ પણ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે માતાજીને, આપણા ઈષ્ટદેવને, આપણા ગણપતિ દાદાને પ્રાગટ્ય માટે આપણા જે મેઇન પાયા છે એ આવી જશે. સૌથી પહેલાં મહેન્દ્રભાઈ કાછરિયા, સંજયભાઈ તરસરિયા, મહેશભાઈ પટેલ અને બીજા આપણા હજી એક રહી જાય છે PM પીપલિયા. ક્યાં બાત હે. આ ચાર છે ને આપણા પાયા છે. પણ આની જે શરૂઆત કરશું, ભલે નાનો પ્રોગ્રામ કરે પણ નાનું પણ નાગનું બચ્ચું કહેવાય ને, એ કર્યું ખરા. મેં ઘણા પ્રોગ્રામ મહેન્દ્રભાઈ એવા જોયા છે કે વાતો થતી હોય મોટી મોટી, બરાબર, અને મોટા મોટા ગોળા આપણા ઘરથી ઉપર બી જતા હોય કે ઓહો હો, બરાબર. પણ તમે જે પ્રમાણે કમેન્ટમેન્ટ કરી હતી એટલી બધી ઉપર તમારી ઉપર જે તકલીફ છે, બરાબર, છતાં બી તમે આ જે તમારું જે બોલી છે નિભાવી, બરાબર. તમારું પ્રાણ જાય પણ વચન ન જાય, એના જેવું કામકાજ છે. એટલે હું એમને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લકને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે આવી હાલત હોવા છતાં બી આ પ્રોગ્રામનું આયોજન કર્યું. સૌથી પહેલાં આ ધુરંધરો માટે એકવાર તાળીઓ થઈ જાય. ક્યાં બાત હે. સૌથી પહેલાં મ્યુઝિક દાદા, હું આપને વિનંતી કરીશ કે કોઈ પણ ઈષ્ટદેવનું આપને જે પણ સોંગ આપવામાં આવ્યું વગાડજો અને આપણે સ્ટેજ પર આવી જાઓ આપણા ચાર ધુરંધરો. ગણપતિ બાપ્પા મોરયા. શું વાત કરો કે આ ગુજરાતથી કહેવાનો મતલબ શું છે તમારો? ગુજરાતથી છે એટલે ગમે ત્યાં એડજસ્ટ કરી લે.
આડા આવડા બધા એકના પગ ઉપર ને હાથ આમ ને માથું મારી જેમ પરસેવા રેપ જેબ ને બધા તો પણ મોજ કરતા હતા. શું કામ? કાઠિયાવાડી હતા, ગુજરાતી. એટલે કહેવાય ને કે તમે કીધું ને કે ભાઈ આપણે ગમે ત્યાં એડજસ્ટ થઈ જઈએ. સૌથી પહેલાં તમને એક સરસ મજાની માહિતી આપી દઉં. આ લોકોએ જે આ કાર્ય કર્યું છે, સૌથી વહેલું કાર્ય કર્યું છે, સન્માનિત જે સમારોહ કર્યો છે, સૌથી ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ટાઈમ એટલે તમને કહું ને કે આપણે ઘરે એક નાનો પ્રસંગ આપણે કંઈ બી પાર કરવો હોય ને તો બી આપણે છે ને પરસેવો વળી જતો હોય છે મારી જેમ, બરાબર. પણ છતાં બી આ લોકોએ આટલા મેમ્બર્સ બોલાવીને, આટલા આપણા સ્ટારને બોલાવીને, જેમાં પ્રોડ્યુસરો છે, એક્ટરો છે, એક્ટ્રેસ છે, મ્યુઝિક ડિરેક્ટરો છે, બરાબર, બહુ બધી આપણી જે પણ ફિલ્મી લાઈનને લગતા જેટલા પણ વ્યક્તિત્વ છે એ બધા આમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. અને મહેન્દ્રભાઈ અને સંજયભાઈએ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમના માટે સૌથી પહેલાં આપણે તાળીઓ થઈ જાય યાર. કારણ કે એણે મને ઓલરેડી એવું કીધેલું છે કે આ વખતે અમે આટલી ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે, છતાં પણ આપણે આજે એકવાર બોલી કરી હતી, એટલા માટે આપણે કાર્યક્રમ કરવો જ છે, ભલે નાનો થાય. પણ આવતા વર્ષે અત્યારે જે 60 જણા છે ને એના કરતાં આવતા વર્ષે 600 જણા છે. 600, 60ની જગ્યાએ વધારે મીંડું લગાડી દઈશું એટલે 600 થશે. અને થશે જ, મને ખબર છે. અને સારું છે આજે વાદળા નથી.